નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં 2.5 ઇંચ વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી। શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વીજળી ગુલ થઈ, ઘરોમાં પાણી ઘૂસ્યા, અનેક વિસ્તારોમાં કાદવ કીચડ, રસ્તા ઉપર પાણી ભરાયા। મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। જૂનાગઢ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શરીરના ટીંબાવાડી, મધુરમ, ઝાંઝડા વિસ્તાર, જોશીપરા સહિતના અનેક સોસાયટીના વિસ્તારોમાં ગોઠણરૂપ પાણી ભરાયા હતા। ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ભૂગર્ભ ગટર અને ગેસ લાઇન અને પાણીની લાઈનો પણ ખોદેલા રસ્તાને લીધે રસ્તા ઉપર ખાડા પડ્યા હતા। રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। આમ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી હતી। ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી થતા શહેરો અને ઘર બહાર વરસાદના પાણી નીકળી પડ્યા હતા। ભવનાથ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી। જૂનાગઢના ઝાંઝડા ચોકડી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા 2 શખ્સોને ઝડપી પાડતી જૂનાગઢ પોલીસ। જૂનાગઢમાં ડ્રગ્સનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે શહેરના શિક્ષિત યુવા યુવતીઓ પણ ડ્રગ્સના બંધાણી થયા છે। લોક દરબારમાં પણ પોલીસે ડ્રગ્સના વેચાણ અને ઘણા યુવાનોને ડ્રગ્સની ટેવ પડી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી, જેથી પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા તત્વોને ઝડપવાને વેચાણ થતું અટકાવવા ખાસ ટીમો બનાવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ઝાંઝડા ચોકડી વિસ્તારમાં વિધિ પાનના ગલ્લા અને ચાની દુકાનોની આસપાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ઝાંઝડા ચોકડી પાસેથી ધવલ જગદીશ સિંગખિયા અને યુગાંગ હરેશ વાઘમસિંહ બંને યુવકોને 2.21 લાખની કિંમતના 22.1 ગ્રામ ડ્રગ સાથે ઝડપી લીધા હતા। બંને પાસેથી ડ્રગ પ્લાસ્ટિકની પારદર્શક જીપ બેગમાં 6 પેકેટ અને ડ્રગ સૂંઘવાના 2 સ્મેલ ક્રશ મશીનની ડમી પણ મળી આવી હતી। પોલીસે યુવકના કબજામાંથી 2 મોબાઈલ, 5.1 લાખના રોકડ, 2 બાઇક સહિત 8.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ડ્રગ્સ મુંબઈના મલાઈડા યુવક પાસેથી હોવાની કબૂલાત મળી હતી અને બંને યુવકોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે। છેલ્લા 1.5 માસથી જાગૃત નાગરિકો દ્વારા પણ પોલીસ પાસે હકીકત આવેલી કે 2 યુવાનો છે એ છેલ્લા કેટલાક સમયથી અહીંયા બહારથી, મુંબઈથી અથવા કોઈ અન્ય શહેરોમાંથી નાની મોટી ક્વોન્ટિટીમાં ડ્રગ્સ લાવી અને અહીંયા કોલેજના કે યુનિવર્સિટીના કે આસપાસમાં ઝાંઝડા રોડ ઉપર બેસતા એવા યુવાનોને ડ્રગ્સ આપવાનો આ કારોબાર ચલાવી રહ્યા છે। આ હકીકતની ખરાઈ કરવા માટે એલસીબી, એસડીપીઓ શ્રી જૂનાગઢ, એ ડિવિઝન પીઆઈસી એની એક ટેકનિકલ ટીમ ખાનગીમાં એક બનાવવામાં આવેલી। વોટિંગ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓ છે એ બિલકુલ આ ટીમના રડારમાં હતા। એમની તમામ મૂવમેન્ટ એ જૂનાગઢ શહેરમાં ક્યાં ક્યાં જાય છે, કોને કોને મળે છે, કયા વાહનમાં નીકળે છે, કેટલા વાગ્યા સુધી બહાર ફરે છે, જૂનાગઢ બહાર ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ માસ દરમિયાન 15 દિવસે કેટલા સમયે ક્યાં ક્યાં જાય છે, આ પ્રકારની હિલચાલ છે એ બિલકુલ પોલીસના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એમના સોર્સ દ્વારા આમની ઉપર વોચ રાખવામાં આવેલી। એમની સાથે કેટલા લોકો સંપર્કમાં છે એ જ્યારે ગુજરાત બહાર જાય છે ત્યારે જૂનાગઢના કોણ લોકો એમની સાથે વાતચીત કરી રહ્યા છે, આ તમામ પ્રકારે કરી અને એમનું એક સંપૂર્ણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 7 થી 8 લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એમને ગઈકાલે રાત્રે એકદમ સરપ્રાઇઝ વેમાં અલગ અલગ અધિકારીઓની ટીમો પાડી અને એ તમામને એકી સાથે એમને પ્રોપર લોકેટ કરી એમની વોચ રાખી અને ખાનગી કપડામાં એકદમ સીસીટીવી બોડી ઓન કેમેરા સાથે આ લોકોની સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું। લગભગ 14 થી વધારે અધિકારીઓ અને 150 થી વધારે પોલીસો ખાનગી કપડામાં સમગ્ર જૂનાગઢ શહેરમાં આ અલગ અલગ ટીમો પાડી અને એમની આસપાસના બેઠક ઉઠકવાળા વ્યક્તિઓને પણ એ જ્યાંથી મળે છે એવા વ્યક્તિઓની સાથે સંપર્કમાં હતા, બેઠક ઉઠકમાં રાત્રે એવા લોકોને પણ લાવવામાં આવ્યા। એ પૈકી મુખ્ય 2 જે આરોપીઓ છે કે જેના ઉપર વારંવાર શંકાઓ હતી અને ખાનગી માહિતી પણ હતી કે જૂનાગઢ શહેરમાં અને આસપાસ આ સિન્થેટિક ડ્રગ્સ બહારથી લાવી અને યુવાનોને, ખાસ કરીને કોલેજ યુનિવર્સિટીના ભણતા એવા
યુવાનોને ક્યાંક ને ક્યાંક આ ઝાંઝડા રોડ ઉપર એ પોતાની આ ગતિવિધિઓ છે એ ચાલુ છે. એમ એ પૈકીના ધવલ જગદીશ સિસાંગિયા 27 વર્ષનો છે ને એ ઝાંઝડા રોડ ઉપર પોતે વાળંદનો ધંધો કરે છે. બીજો જે એક છે યુગાંત હરેશ વાઘમસિંહ, જેની ઉંમર 24 વર્ષ છે અને એ હાલ બીએસસી આઈટીનું છેલ્લા વર્ષમાં એટીકેટીના કારણે એ પોતાનો અભ્યાસ છે એ પૂર્ણ કરી શકેલો નથી. આપ સમજી શકો છો કે બીએસસી આઈટીના નહીં પૂરું કરવાનું કારણ પણ એમની ક્યાંક ને ક્યાંક આ નશાની આદત, અને એ આદત બાદ એમણે આ વેચવા માટેની જે પ્રવૃત્તિઓ હાથ ધરી છે એના કારણે આ બંને આરોપીઓ પાસેથી ગઈકાલે રાત્રે 2,21,000નો કુલ 22.1 ગ્રામનો મુદ્દામાલ છે એમની પાસેથી મળેલ છે. આ ઉપરાંત એમની પાસેથી નાની નાની 1 ગ્રામ આ ડ્રગ્સને ભરી શકાય એવી નાની નાની પ્લાસ્ટિકની જીપ બેગ પણ મળી છે અને સાથે સાથે 2 ક્રશર નાના જે હોય છે જેને સ્મેલ કરી શકાય છે એવા પ્રકારના પણ નાના એવા ઇન્સ્ટ્રુમેન્ટ મળેલા છે. આ ઉપરાંત એના મોબાઈલ અને રોકડા 5 લાખ અને એનું પોતાનું મોટરસાયકલ બંનેના ત્યાં પણ કબજે કરવામાં આવેલા છે. એમના બંને મોબાઈલની હિસ્ટ્રીમાંથી હવે પોલીસ છે એ વિશેષ એની તપાસ એ હાથ ધરશે કે એમણે મુંબઈ જઈને આ મુદ્દામાલ જે ડ્રગ્સ છે એ માસમાં 1 વાર અથવા 2 વાર એ મુંબઈ જાય અને નાની મોટી ક્વોન્ટિટી અહીંયા જુનાગઢ લાવી અને એમને અહીંયા વેચતા હતા. આ પ્રકારની એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળેલું છે. આગળની તપાસમાં એમને મુંબઈ ખરેખર કોણ સપ્લાય કરતું હતું, મુંબઈમાંથી એ કયા વિસ્તારમાંથી એક જ જગ્યાએથી એ માલ લેતો હતો કે અલગ અલગ લોકો એ પોતે જ્યારે મુંબઈ જાય છે ત્યારે જ લઈને આવે છે કે કોઈ માણસ અહીંયા એમને ડિલિવરી કરવા આવે છે, આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે. સાથે સાથે એમના જે મોબાઈલ છે અહીંયા જુનાગઢમાં અલગ અલગ યુવાનોના કોઈ એવા ગ્રુપ હોય અથવા અલગ અલગ યુવાનો એમની સાથે સંકળાયેલા હોય અથવા એમણે મીડિયેટર તરીકે કોઈ પેડલર તરીકે યુઝ કરીને યુવાનો સુધી આ માલને સપ્લાય કરવાની એમની જે કંઈ મોડસ ઓપરેન્ડી છે એના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવશે. આ સમગ્ર તપાસની સમગ્ર જે રેડ છે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને એ ડિવિઝન પીઆઈ શ્રી સાવજ બંનેની આ સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે અને આજ વહેલી સવાર સુધી સમગ્ર કેસ છે એ હાલ દાખલ કરેલો છે. આ કેસની તપાસ હાલ તાલુકા પીએસઆઈને સોંપવામાં આવેલી છે. આ આરોપીઓને વિશેષ કોર્ટમાં પ્રોડક્શન બાદ રિમાન્ડ લીધા બાદ વધુ અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે. આપ જાણો છો કે અગાઉ પણ લગભગ 6 મહિના પહેલા અહીંયા કોલેજના જ 3 યુવાનો છે એ આવી સપ્લાય ચેનમાં સિન્થેટિક ડ્રગ્સમાં પકડાયેલા હતા. આમાં પણ આ બીએસસી આઈટી કરતો આ યુગાંત હરેશ વાઘમસિંહ છે એ પકડાયેલો છે. મારી આપ સૌના માધ્યમથી જુનાગઢની જનતાને એક અપીલ છે, શૈક્ષણિક સંસ્થાઓને પણ અપીલ છે, આપને પણ અપીલ છે અને સમાજના આગેવાનોને પણ અપીલ છે, માતા પિતાને પણ અપીલ છે કે આપનો યુવાન દીકરો ક્યાં જાય છે, કોની સાથે બેઠક ઉઠક કરે છે અને કેવા પ્રકારની એમની દૈનિક ગતિવિધિઓ છે એમના ઉપર જો એક સતર્ક એક વોચ તમામ લોકો જો રાખવામાં આવે તો પોલીસ છે એમની કાયદાકીય કડકાઈ પણ કરે આવા લોકો સપ્લાયર્સ વિરુદ્ધ, અને સાથે સાથે જે ક્યારેક લેવાની આદતવાળા પડેલા છે એમને આપણે અટકાવી અને પાછા રિહેબિલિટેટ પણ કરવામાં એક સામાજિક વ્યવસ્થામાં પણ સૌ સાથે રહીને આ દૂષણને છે એ આપણે સૌરાષ્ટ્ર જેવા ઇન્ટિરિયર વિસ્તારમાં પ્રસરતું એકદમ સ્લો કરી શકવા માટે સફળ રહીએ એ માટે ફરીવાર જુનાગઢની જનતાને પણ હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને જાગૃત રહી અને કાયદાની કડકાઈ અને લોકોની જાગૃતતા બંને સંયુક્ત એક ઝુંબેશમાં આપણે સફળ થઈએ એ માટે હું અપીલ કરું. હાલ આ જે બંને આરોપીઓ છે યુગાંત અને ધવલ, એનું હાલ આગળના કેસ સાથે સીધું જ કનેક્શન નથી, પણ હજુ આજે જ વહેલી સવારે આ રેડ પૂર્ણ થઈ છે. એની વિશેષ તપાસ કરવામાં આવશે. એના રિમાન્ડ દરમિયાન અથવા એમના આગળના કોઈ કોમ્યુનિકેશન દરમિયાન પણ ભૂતકાળના જે કેસીસ છે એની સાથે આનું કોઈ કનેક્શન અથવા કેટલા સમયથી એમની સાથેનું જોડાણ છે આ બાબતે પણ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા એમની વિગતો લેવામાં આવશે. હજુ જે આ બંને છે આરોપીઓની હાલ સઘન પૂછપરછ પણ બાકી છે. આગળ નામદાર કોર્ટ મારફત દ્વારા એમના હુકમ દ્વારા એમને રિમાન્ડ પણ લેવામાં આવશે અને એમને વિશેષ પૂછપરછમાં એ કોના મીડિયેટર તરીકે ઉપયોગ કરતા હતા અને કોના દ્વારા એ પેડલર થ્રુ એમને યુવાનો સુધી આ ડ્રગ્સ પહોંચાડતા હતા એ બાબતે પણ સઘન તપાસ થશે. હાલ સુધી એવું ધ્યાનમાં નથી એવું, કારણ કે ક્રિમિનલ હિસ્ટ્રી આજે સવારથી કઢાવી પણ હજુ મળી નથી, પણ
હથિયારના સંદર્ભમાં એનું ક્યાં ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ દિશામાં પણ તપાસ ચોક્કસ કરવાની. એ પ્રાથમિક જે રીતે રેડ કર્યા બાદ જે કંઈ પૂછપરછ થોડો સમય થઈ છે એ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મોટાભાગે ઝાંઝડા રોડ ઉપર અથવા આસપાસમાં જે શિક્ષિત યુવાનો છે એ લોકો આમાં ફસાવાની શક્યતા હોય એવું વધારે લાગી રહ્યું છે હાલ પ્રાથમિક તપાસમાં. એ જે મેં આપને કીધું કે ખૂબ નાની એવી જીપ બેગ જે 1 ગ્રામથી પણ ઓછી ક્વોન્ટિટી રહી શકે એવી નાની બેગ દ્વારા એ લગભગ 2,500 થી શરૂ કરી અને 4,000 સુધી જેવી ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે એ લોકોને આપતા હતા એવું એમને પણ પ્રાથમિક રીતે કબૂલ્યું છે. વિશેષ એમની કોઈ કોમ્યુનિકેશનની ચેટ કે એમાં કોઈ જો મળી જશે કે કેટલા રૂપિયા કોની પાસેથી, તો એ દિશામાં પણ ખાસ છે એ ટેકનિકલ ટીમ દ્વારા પણ એમના તપાસ કરવામાં આવશે કે કોની સાથે કોને સેલ કરેલો હતા અને એમનું પૈસાનું કલેક્શન ક્યાં જતું હતું. એમની પાસેથી જે આ હાલ 5 લાખથી વધારે જે રોકડ કબજે થઈ છે એ પણ આ ગુનામાંથી મળેલું હોય એવું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. તો એ દિશામાં એમની પાસે 5 લાખ જેવી રકમ કેશ આવેલી છે. તો એ ક્યાંથી આવેલી હતી, એમના બેંક એકાઉન્ટ ક્યાં છે, એમની પાસે કયા વ્હીકલ્સ છે અને એમના મકાન છે, કેટલા સમયથી આ ધંધામાં એ જોડાયેલો છે. અને ત્યાર પછી એમણે કોઈ જગ્યાએ એક માહિતી એવી પણ હતી જાગૃત નાગરિક દ્વારા કે એમણે તાજેતરમાં કોઈ થાર ગાડી પણ લીધેલી એની માહિતી પોલીસને મળેલી હતી. તો આ દિશામાં પણ પોલીસ છે તપાસ કરશે અને એમની આ પ્રવૃત્તિ અને ત્યારબાદ એમણે કોઈ વાહનો લીધા હોય અથવા એ પ્રકારની કોઈ મિલકત લીધી હોય અને એમાં જો પૈસાના સોર્સ ક્યાંથી આવેલા હતા એ દિશામાં પણ પોલીસ અચૂક તપાસ કરશે. હજુ વિશેષ કારણ કે એમને જે કંઈ ઝડપી ને એમાંથી પાસેથી મળેલું છે પણ એમના ઘરને એ પ્રાથમિક રીતે સર્ચ કર્યા પછી હવે વિશેષ ટીમો પાડીને અત્યારે એ કામ પણ ચાલી રહ્યું છે, જેથી કરીને એમને ક્યાં બેઠક ઉઠક છે, એમના અન્ય વ્હીકલ હોય કે એમના ઘર છે તો ઘરની આસપાસ પણ પ્રોપર રીતે સર્ચ કરવાનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. વંથલી ખાતે આવેલા સમાજની એકતાનું પ્રતીક એવા ભલાઈસા પીર દરગાહ પર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા કાર્યકર્તાઓની માનતાની ચાદર ચડાવવામાં આવી. વંથલી ખાતે આવેલા સર્વ સમાજની એકતાના પ્રતીક એવા ભલાઈસા પીર દરગાહ તેમજ અંગડિયા પીર દરગાહ ખાતે વંથલી શહેર ભાજપ મંત્રી શ્રી જાવેદભાઈ વાંઝા દ્વારા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી વિજેતા બને તે માટે માનતા રાખવામાં આવી હતી. માનનીય ધારાસભ્ય લોકનેતા એવા અરવિંદભાઈ લાડાણી માણાવદર વિધાનસભાના વિક્રમજનક જંગી બહુમતીથી વિજય થયા હતા. આજરોજ વંથલી ખાતે ભલાઈસા પીર દરગાહ તેમજ અંગડિયા પીર દરગાહ ખાતે શહેર સંગઠનની ટીમ તથા આગેવાનો કાર્યકર્તાઓ સાથે રહી માનનીય શ્રી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી. તેમજ સર્વ સમાજની સુખાકારી માટે સૌ આગેવાનો દ્વારા પ્રાર્થના ઇબાદત કરવામાં આવી હતી. અરવિંદભાઈ લાડાણી માણાવદર ધારાસભ્ય આજ રોજ વંથલી શહેરની અંદર આવેલ ભલાઈસા પીર બાપુની દરગાહમાં અમારા ખાસ કાર્યકર અને મારા મિત્ર ભાઈની માનતા પૂરી કરવા માટે આજે ચાદર ઓઢાડવા માટે અમે સૌ દરગાહે ઉપસ્થિત થયા. વાજાએ અમારી માનતા માનેલ હતી કે અરવિંદભાઈ જીતી જાય એટલે આ દરગાહમાં ચાદર ચડાવવાની છે, એટલા માટે આજે અમે ઉપસ્થિત રહી અને તમામ આગેવાનો સાથે દરગાહે ઉપસ્થિત રહ્યા. હુસેની જાવેદ હુસેન હાસમિયા અહીંયા અત્યારે ભલાઈસા બાપુની દરગાહ અમે બધા કાર્યકરો સાથે હાજર છીએ. જાવેદભાઈ વાજાએ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી જીતી જાય એમના માટે કરીને ખાસ માનતા માનેલ હતી અને આજ રોજ ધારાસભ્ય શ્રી શહેર પ્રમુખ, શહેર ઉપપ્રમુખ તથા કાર્યકરો બધા અત્યારે ભલાઈસા પીર બાપુની દરગાહે હાજર છીએ અને ધારાસભ્યશ્રીએ ચાદર, જાવેદભાઈએ અને ધારાસભ્યશ્રી અને કાર્યકર્તાઓએ ચાદરો ચડાવી છે અને અત્યારે અમે બધાએ અહીંથી થઈ અને બીજી જે જગ્યા હોય જે છે અહીંયા બધાએ પણ જે ચાદર વગેરે દરગાહ અને મંદિરમાં પણ જવાનું છે. જુનાગઢ નજીકના બિલખામાં ઓનલાઈન જુગાર રમતા 8ને ઝડપી લેતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જુનાગઢ જિલ્લાના બિલખામાં બિલખા હેરિટેજ નામના મકાનમાં કોમ્પ્યુટર ઉપર ઓનલાઈનના અલગ વેબસાઇટ મારફતે હાર જીતનો જુગાર રમતા 7 લોકોને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ₹3.10,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જુનાગઢ આઈજીપી નિલેશ જાંજવાડિયા અને એસપી મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલના તેમજ ડીકે ઝાલા તથા સ્ટાફ જિલ્લામાંથી જુગાર પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોને ઝડપી લેવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન પીઆઈ જે પટેલને એએસઆઈ પુંજાભાઈ ભારેને અગાઉથી જ બાતમી મળી કે બિલખાના નવા ગામમાં પ્રભુના પીપળા વિસ્તારમાં રહેતા ભવનેશસિંહ હરીશસિંહ વાળા અને અમદાવાદના રહેવાસી
તેમના જમાઈ રુદ્રદત્ત કુલદીપસિંહ ગોહિલ પોતાના બિલકા હેરિટેજ નામના મકાનમાં ભાગીદારીમાં અલગ અલગ વેબસાઇટના મારફતે જુગાર રમે છે. ત્યારે ઓનલાઈન જુગાર રમતા 8 વ્યક્તિઓને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.